નમસ્કાર મિત્રો. આજે આપણે 17/8 એટલે કે ગઈકાલે જ જે ગામડાને જે વહીવટ છે ગામડાનો એને લઈ અને ગુજરાત સરકારે એક પરિપત્ર બહાર પાડ્યો છે, એના વિશે આપણે વાત કરીએ. તો આપ સૌને, દરેક ગ્રામજનોના વડીલો, માતાઓ અને વાલા ભાઈઓ, બહેનો અને યુવાઓને મારા નમસ્કાર. આજે આપણે ગામ માટે જે ખૂબ જ મહત્વપૂર્ણ અને ઉપયોગી માહિતી આપ સમક્ષ હું મૂકવાનો પ્રયત્ન કરીશ. ઘણીવાર આપણે કોઈ સરકારી કામ હોય, દાખલો કઢાવવો હોય કે જમીનની બાબત હોય, ત્યારે આપણે મૂંઝવણમાં મુકાતા હોઈએ છીએ કે આ કામ માટે આપણે કોની પાસે જઈએ અથવા કોનો સંપર્ક કરવો. તો આપણા ગામના વહીવટને વધુ સરળ અને ઝડપી બનાવવા માટે ગુજરાત સરકારે 17 ઓગસ્ટ 2026ના રોજ એક મહત્વપૂર્ણ ઠરાવ બહાર પાડીને આપણે ગ્રામમાં જે મહેસૂલી તલાટી અને પંચાયત તલાટી કમ મંત્રી જે હોય છે, એમના બંનેના જે કામકાજની જે વ્યવસ્થા છે એની સ્પષ્ટ વહેંચણી કરવામાં આવી છે કે આ બંને તલાટીઓ કયા પ્રકારના કેવા કામો કરશે. તો હવે કોઈ પણ કામમાં અટવાયા વગર આપણે કયા કામ માટે કોનો સંપર્ક કરવો તે આપણે સરળ ભાષામાં સમજવાનો પ્રયત્ન કરીએ. નંબર 1 કે મહેસૂલી તલાટી પાસે ક્યારે જવું? તો જમીન, ખેતી અને મહેસૂલી બાબતોને લગતું કંઈ કામ હોય તો એ મહેસૂલી તલાટી પાસે જવાનું. જમીન, ખેતી, દસ્તાવેજ અને સરકારની મહેસૂલી બાબતોની મોટા ભાગની કામગીરી હવે મહેસૂલી તલાટી સંભાળશે. દાખલા અને પ્રમાણપત્રની વાત કરીએ આપણે. તો દાખલા તરીકે આપણે કોઈ પેઢીનામું બનાવવું છે, વારસાઈની કોઈ કામગીરી છે, ખેડૂત ખાતેદારનો દાખલો મેળવવો છે કે રેશન કાર્ડમાં KYC કરાવવું છે. એ જ રીતે જમીન રેકોર્ડ અને માપણીની વાત હોય કે દાખલા તરીકે આપણી જમીન છે, સંપત્તિ, તો એની હદ નિશાનની જાળવણી, માપણીના કાગળો, PM સ્વામિત્વ યોજના અને સિટી સર્વે જેવી જે સંબંધિત જે કામગીરીઓ છે એ પણ એમાં આવશે. પછી સરકારી જમીન અને સુરક્ષાની વાત હોય, સરકારી ખરાબા કે પડતર જમીન પરના દબાણો જે હોય એ અંગેની કાર્યવાહી તેમજ લેન્ડ ગ્રેબિંગ જે એક્ટ છે એ હેઠળની કામગીરી પણ આમાં આવશે. એ જ રીતે ખેતી સંબંધિત જે કામગીરી છે, પાક કાપણી, અખતરા, GCES એપ્લિકેશન પર આપણે જોઈ શકીએ છીએ. પછી ફાર્મર રજિસ્ટ્રેશન, લેવલ 1 એપ્રુવલ, પછી વરસાદ પાક અહેવાલ અને એગ્રીકલ્ચર જે સેન્સસ છે, જે કૃષિની ગણતરી, એ પણ આમાં આવશે. એ જ રીતે ગૌણ ખનિજ અને પર્યાવરણની વાત કરીએ તો માટી છે, રેતી કે સરકારી ખનિજ ખોદકામ પર દેખરેખ અને સૌરાષ્ટ્ર વૃક્ષ છેદન ધારા મુજબની જે વૃક્ષોની અથવા ઝાડોની જે હરાજીની કામગીરી છે એની વાત આ બધી મહેસૂલ તલાટી પાસે આવશે. હવે વાત કરીએ પંચાયત તલાટી કમ મંત્રી પાસે ક્યારે જવું. તો પંચાયત અને વ્યક્તિલક્ષી જે યોજનાઓ હોય ત્યારે આપણે પંચાયતના તલાટી કમ મંત્રી જોડે જવું જોઈએ. દાખલા તરીકે ગામના રોજિંદા વિકાસ, પંચાયત ઘરની સુવિધાઓ અને સરકારની વ્યક્તિગત જે કલ્યાણકારી યોજનાઓ માટે તલાટી કમ મંત્રીનો સંપર્ક આપણે કરવાનો રહેશે. દાખલા તરીકે આપણે જોઈએ કે નાગરિક દાખલા અથવા નોંધણી છે, તો એમાં શું શું આવે કે જન્મ હોય, મરણ અને લગ્નની નોંધણી, જાતિનો દાખલો, આવકનો દાખલો અને રહેઠાણનો દાખલો, તેમજ BPL યાદી સંબંધિત જે પણ બાબતો છે આ બધું આપણે પંચાયતના તલાટી કમ મંત્રી જોડે જવું. સરકારી સહાય હોય, પેન્શન યોજનાઓ, દાખલા તરીકે વિધવાય સહાય છે, વરિષ્ઠ નાગરિક પ્રમાણપત્ર છે, બાબા સાહેબ આંબેડકર આવાસ યોજના છે, મકાન બાંધકામ રજા ચિઠ્ઠી દાખલો, પછી શ્રમ કાર્ડ, નિર્માણ કાર્ડ અને PM વિશ્વકર્મા જેવી જે યોજનાઓ છે એના માટે ક્યાં જવું? પંચાયતના તલાટી કમ મંત્રી જોડે. ખેડૂત અને ગ્રામ્ય કલ્યાણ યોજના હોય, દાખલા તરીકે PM કિસાન યોજના છે,
પછી સોઇલ હેલ્થ કાર્ડમાં સહાય જોઈતી હોય, NFSA રેશનિંગ પાત્રતા ચકાસણી છે, અને સખી મંડળ જે SHGની જે કામગીરી છે એ પણ કામગીરી કોના હસ્તક છે? પંચાયતના તલાટી કમ મંત્રી જોડે. ગામની આપણે પ્રાથમિક સુવિધાઓ જોઈએ, દાખલા તરીકે પીવાના પાણીની વ્યવસ્થા છે, સ્ટ્રીટ લાઇટો છે, નિયમિત સાફ સફાઈ અને કચરાનો નિકાલ, પછી કુદરતી કોઈ આપત્તિ સમયે તમે બંને અધિકારીને મળી શકો. કુદરતી આપત્તિ થાય એટલે બંને અધિકારીઓને સાથે મળીને સંકલન કરીને પણ કામ કરાવી શકો છો. તો જ્યારે ગામ પર કોઈ અણધારી આફત આવે ત્યારે બંને અધિકારીઓ ખભેથી ખભો મિલાવીને આપણી સેવામાં હાજર રહેશે. હવે આપત્તિ વ્યવસ્થાની વાત કરીએ, વ્યવસ્થાપન. તો દાખલા તરીકે આકસ્મિક કોઈ વસ્તુ બની જાય, ક્યાંક આગ લગાવવાની ઘટના થઈ જાય, પૂર જેવી પરિસ્થિતિ સર્જાય, અતિવૃષ્ટિ જેવી આપત્તિ સમયે રાહત અને બચાવ કામગીરી એ બંને તલાટીઓને સંકલન અને એકબીજાથી ખભેથી ખભો મિલાવી અને કરવાની છે. કૃષિ રાહત પેકેજ. કુદરતી આફતમાં દાખલા તરીકે પાક કે જમીનનું ધોવાણ થાય ત્યારે ખેડૂતોની અરજીઓ સ્વીકારવી, સંયુક્ત સ્થળ તપાસ કરવી અને સહાય માટે સર્વે કરવો. પછી આનાવરી, ગામની જે પાક આનાવરી સમિતિ અને તુલાવારીનું કામ એ પણ આ બંને તલાટીઓએ સાથે મળીને પૂર્ણ કરશે. એટલે સામાન્ય નાગરિકો માટે ધ્યાનમાં આપણે શું બાબત રાખો? દાખલા આપણે એક ગ્રામજન છીએ તો ગામની અંદર આપણે એક નાગરિક તરીકે શું શું ધ્યાન રાખવું જોઈએ? તો એક જ સ્થળે મુલાકાત. મહેસૂલી તલાટી જ્યારે પણ સરકારી કામે ગામમાં આવશે ત્યારે તેઓ ગ્રામ પંચાયત ભવન ખાતેથી જ પોતાની સંપૂર્ણ કામગીરી કરશે. એટલે આપણે ગ્રામ પંચાયત કચેરી ખાતે જવાનું રહેશે કોઈ પણ કામ અર્થે. ડિજિટલ સહાયની વાત છે તો દાખલા તરીકે જરૂર પડે ગ્રામ્ય સ્તરે VC, આપણે વિલેજ કોમ્પ્યુટર એન્ટરપ્રિન્યોર હોય છે, એમને પણ કામગીરીમાં એ તલાટીને સહયોગ અને સહકાર આપશે. હવેથી જે આપણે જમીન કે વારસાઈનું જે પણ કામ હોય તો આપણે કોને મળવાનું? તો મહેસૂલ તલાટીનો, અને દાખલા કે સરકારી સહાય યોજનાનું કામ હોય તો તલાટી કમ મંત્રીનો સીધો સંપર્ક કરવો, જેથી આપનો સમય પણ બચશે અને કામ પણ ઝડપથી થશે. તો આને લઈ અને ગુજરાત સરકારે જે 17/8 એક પરિપત્ર જાહેર કર્યો છે, એમાં વિશેષ સ્વરૂપે તમામ મુદ્દાને એમાં આવરી લીધા છે કે મહેસૂલ તલાટીનું કામગીરી શું રહેશે અને પંચાયતના તલાટી કમ મંત્રીનું શું કામગીરી રહેશે, અને એક બીજી PDF ફાઇલ પણ જે બંને વચ્ચેનો તફાવત એકદમ સરળ અને સહજતાથી સમજાય એ રીતનું સરસ ગ્રાફિક સાથે પણ એક PDF બહાર પાડેલી છે. તો આ પરિપત્ર અને આ બંને PDF આ બંને દરેક ગ્રામજન જોઈ અને ગામની અંદર પોતાના જે પણ વ્યક્તિગત, સામૂહિક, જાહેર જે પણ કામો હોય એ આ બંને જે મહેસૂલ તલાટી અને પંચાયત તલાટી જોડે કેવી રીતે કરાવવા અને કયા કામ માટે કોના પાસે જવું એને લઈ અને સરસ રીતે એની અંદર બધું વર્ણનાત્મક રીતે દર્શાવેલું છે. તો પરિપત્ર અને આ ગ્રાફિકલ PDF ફાઇલ આપ વાંચશો તો તમને વધારે ખ્યાલ આવશે. તો આપ સૌ ગ્રામજનોને આ બંને જે પરિપત્ર અને ગ્રાફિકલ ફાઇલ વાંચી અને સવિશેષ જાણકાર રહી અને જાગૃત બનવા નમ્ર વિનંતી છે. ધન્યવાદ.